7 डे स्कूल की घटना पर कांग्रेस के मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशी का बयान। कांग्रेस प्रमुख मुख्य वक्ता दिनेश दोशी ने 7th डे स्कूल में हुई घटना पर चिंता व्यक्त की है। बच्चों के द्वारा कक्षा में हथियार लाना गंभीर चिंता का विषय बन चुका है। पूरी व्यवस्था की खामियों पर सवाल उठ रहे हैं और उन्होंने स्कूल में गांधी जी की अहिंसा और मूल्यों की शिक्षा देने की आवश्यकता पर बल दिया है। स्कूल और कॉलेज में हिंसा की घटना चिंताजनक हो चुकी है। अकेलापन भी इसका एक कारण हो सकता है। उन्होंने सरकार और सामाजिक शैक्षणिक संस्थानों से बच्चे व सर्वांगीण विकास पर ध्यान देने की अपील की। बच्चों की मौत को एक दुखद घटना बताते हुए उन्होंने सरकार से इस मुद्दे पर गंभीरता से विचार करने और शिक्षा में गांधी जी के अहिंसा के विचारों को शामिल करने का अनुरोध किया है। एक ચોંકાવનારી ઘટના બની સ્કૂલની અંદર બાળકો દ્વારા છરી મારીને ઘટના બની અને હવે બાળકો સર્વદરમિયાન મોત થઈ રહ્યું છે। ગુજરાતની અંદર શાળાની અંદર અમદાવાદમાં બનેલી ઘટના સ્કૂલના બાળકો પોતે હિંસાનો આશ્રય હથિયાર લઈને સ્કૂલમાં આવે, મને એમ લાગે છે કે આ કઈ દિશા તરફ આપણે ગુજરાત જઈ રહ્યું છે। વર્ગખંડની અંદર શિક્ષકો અને કેમ્પસ સલામત બને એ અતિ આવશ્યક છે, પણ એક મારામારી થાય અને પોતાના સ્વઅધ્યાયીને છરી મારી દે, મને એમ લાગે છે કે આ ચિંતાજનક છે। મા બાપો માટે પણ ચિંતાજનક છે, શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે। આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતું લેવાની જરૂર નથી, પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાં ક્યાં ખામી છે, આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ, ગાંધીના વિચારોથી। ગાંધીના વિચાર એટલે સત્યના અહિંસા। વર્ગખંડની અંદર આજે અહિંસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે। બાળકને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત રાજનીતિ, મૂલ્ય આધારિત શિક્ષણ, પણ મૂલ્યોનો જે રીતે હાસ થાય છે, કેમ્પસની અંદર નશાનું આવે, શાળા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય, આ રાજનીતિ ટિપ્પણી કરતા પણ હું શિક્ષણ વ્યવસ્થાને સાથે વર્ષોથી સરકાર એટલે કહું છું કે આપણા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ। આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે, એકલતાના કારણે વધુ છે, મા બાપો નથી પૂછતા કે મારો બાળક શું કરે છે, એટલે રોકવાનું અને ટોકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર, સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે, પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે આ કરાય કે ન કરાય, બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને એમ લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકશું। દુઃખદ બનાવ છે, બાળકનો જે સમાચાર આપના માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે, એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે। ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ, આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે। ખાલી કેવા પૂરતું ને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં, પણ સાચા અર્થમાં મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતો હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે। ત્યાં વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગી વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ। બાળકનું પણ એમાં જીવનમાં કરીએ, પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ, અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ, મહાનુભાવોની વાત સાથે કરીએ, બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે।